ઋષિઓ પ્રસાદ આરોગ્ય. તમે તો ખેર ખાધી પણ તમારી દાઢીમાં શું ખાધું? મહારાજ, બ્રાહ્મણોને ભોજન તો કરાયું, સાથે સાથે દક્ષિણા પણ આપો મહારાજ. મહારાણી, હે દશામાં, બ્રાહ્મણોને પ્રણામ. હે મહારાજા, દશામાં તમારી મનોકામના પૂરી કરી અને તમારા ધનના ભંડાર ભર્યા રહે. બોલો દશામાતની. ચાલો ઋષિઓ, હવે આપણે આપણા આશ્રમમાં જઈએ. હે બાપુ, આ તમારું પાણો લઈ લો, આઈનો મુકાય. મહારાજ, મને સમાચાર મળ્યા છે કે મારા ભાઈ અને ભાભી આવ્યા છે ભાગોળે, તો ચાલો તેમને શ્યામાયું કહે છે તેમને લેવા જવાના છે. તો ચાલો મહારાણી, તમારા ભાઈ ભાભીને સામાયા કરી. ચાલો મહારાજ, સામે જુઓ, કર્ણાવતી બેન આવતો એવું જ લાગે છે મહારાજ. અરે મારા વીરા, પહેલી વાર આવ્યા ત્યારે મને સમાચાર મળ્યા કે કોઈ ભિખારી જેવા તમારા ભાઈ ભાભી છે, એટલે હું આવી શકી નહીં, અને આજે સમાચાર મળ્યા એટલે હું દોડતી તમને લેવાય. તો ચાલો ભાઈ ભાભી, ચાલો પહોંચે. ભલે મારી બેન. અરે બેન, ના તારો કાંઈ વાંક નહોતો. મેં દશામાના વ્રતનું અપમાન કર્યું હતું, તેના કારણે જ મારે આ ભોગવવું પડ્યું બેન. તો ચાલો એ રાજમાં પાધારો. ભલે બેન, ચાલો. હા, તેથી ગરબો ગાવાનો, કદી કુંવરની માથે ગરબો ગાવાનો.
મારી માથે દશામાનો હાથ હે મારી માથે મોમાયાનો હાથ હે દુઃખમાને આને લાગે માટે હવે અમે રજા લઈએ. હા મારા વિરાટ ખુશીથી રજા જાઓ. ભલે કરડાવો છો. સાંભળો અરે મહારાજ સામે નજર કરો તો લાવ અત્યારે સામેથી રાજા જોશી અને રાણી વિનંતી આવી રહ્યા છે તો બેસી લઈ અને બંને કુંવરોમાં તેને ભાષા સોંપી દો. અરે મહારાણી એ બંને કુંવરો આપણા જ છે. અરે માજી તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? અરે મહારાજા, તમે દશામાનો વ્રતનું અપમાન કર્યું હતું એટલે મેં જ એને અદૃશ્ય કરી દીધા હતા ભાવમાં. હે માં, તો અમે તમને ન ઓળખી શક્યા તો માં અમને સાચા સ્વરૂપમાં દર્શન આપો. હે રાજા, તારે મારા સાચા સ્વરૂપમાં દર્શન કરવા હોય તો અવળે ફરીને ઉભો રહી જા. હે રાજા, હું તારા ઉપર પ્રસન્ન છું અને હવે તું તારા રાજ્યમાં જા અને તે જે સંપત્તિ ગુમાવી તે તને પાછી આપું અને તું ખુશીથી તારા રાજ્યમાં જઈ તારું રાજ્ય સંભાળ. ભલે માં. બોલો તો લાવ અત્યારે ચંદ્રસેન બાબાને સપનું હતું. પ્રધાન
સૂતો સૂતો જાગે છે. હું સૂતો પણ નથી ને જાગતો પણ નથી, સપનું જોતો હોય તેવું લાગે છે. તે સાંભળ, આ વિજયનગરનો રાજા મારા કોર્ટમાંથી મુક્ત થયો છે, માટે તું તેને રાજ્ય પાસે સોંપી દે. એ માં તમારી આજ્ઞા. બગીચામાં બેઠા હતા ત્યાં પણ થતા જોઈએ. ભલે મહારાજ, કેવી આપની આજ્ઞા. તો લાવ, અત્યારે રાજા જયસિંહ અને રાણી રૂપમતી સામેના બગીચામાં જાય છે. જે મેં બગીચો બાળીને ભસ્મ કર્યો હતો તે એ બગીચાને અત્યારે લીલો અને હરિયાળો બનાવી દઉં, અને તેના માટે જે કલંક લાગ્યું તે એના માથેથી કલંક ઉતારી નાખ્યું. અરે આ છે હું જોઈ રહ્યો છું. આ માટે બગીચો હેરાન થઈ ગયો હતો, અને આજે કેવળ પૂરા ખુલ્લી રહ્યા હતી. આપણે તમે મારી મારીને તગડે મૂક્યા હતા. હે રાજન, મને માફ કરી દો, માફ કરી દો રાજન. ના મારે તમારો કાંઈ વાંક નહોતો. મેં દશામાનું અપમાન કર્યું હતું, એના પ્રતાપે મારે આ ભોગવવું પડ્યું હતું. તો હવે તમારી દશામાં મનોકામના પૂરી કરે. જય દશામાં, જય દશામાં. મને દશામાં આવ્યા હતા અને કહ્યું કે આ રાજ્યનો રાજા જયસિંહ પાછો આવે છે, તો ત્યારે તે રાજ્ય પાછું સોંપી દે. તો ચાલો પ્રધાનજી, આપણે રાજાને પાછું સોંપી દઈએ. ચાલો તારે વાતે વાતે સામિયા કરી. ચાલો. એમાં શું મોટો વાત, હમણાં જ આપી દઈએ. રાજા જયસિંહ, તમને તમારું રાજ્ય પાછું સોંપ્યું છે. હે રાજા જયસિંહ, આજે સપનામાં મને દશામાં આવ્યા હતા અને કહ્યું કે આ રાજ્યનો રાજા જયસિંહ માઠી દશા હતી અને માટે હવે તેની વળતી દશા થઈ છે, તો તેને તેનું રાજ્ય પાછું સોંપી દે. તો એને તમને તમારું રાજ્ય પાછું સોંપી દઈએ. અમને દશા મને કહેવાય કે તમારું રાજ્ય પાછું સોંપ્યું છે. તો પછી તમે દશામાના કહેવાથી અમને રાજ્ય પાછું સોંપવા આવ્યો છો, તો રાજ્યની અંદર દશામાની સ્તુતિ કરવી અને દશામાની સ્થાપના કરવી, અને પછી અમે રાજ્ય સંભાળી અને રાજગાદીએ બેસવું. બહુ સારું. સંતો સર દશામાં ચરણે પડી માગું ફરી રે ફરી કુખરા
હું તમારી સ્તુતિથી પ્રસન્ન છું અને હવે તમે તમારા રાજ્યમાં જાઓ અને તમારા રાજ્યમાં મારું મંદિર બનાવજો. ભલે માં, અમારા રાજ્યમાં તમારું ભવ્ય મંદિર બનાવીશ અને તમારો મહિમા વધીશ માં. પરંતુ તમારી જેવી દશા કરી એવી માં કોઈની ન કરશો. તે સાંભળ, જે કોઈ મારું વ્રતનું અપમાન કરશે તેની દશા તારા જેવી જ કરીશ અને જે કોઈ ટીકા કરશે તેની પણ દશા તારા જેવી જ કરીશ અને જે કોઈ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેને હું સર્વ મનોકામના પૂર્ણ કરીશ. અને તો હવે જઈશું, હવે તું તારા રાજ્યમાં જા અને તારું રાજ્ય ખુશીથી સંભાળ જા. આ મારું વચન છે. બોલો દશામાં દશામાના